ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થયા હતા, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। ભરૂચથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે, જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાય છે। પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે, જેના કારણે બાઇક સવારને ઈજા પણ પહોંચે છે। આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગ પરથી રોજના સેકન્ડો વાહન ચાલકો પસાર થાય છે, જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે। ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। મારું નામ યુસુફ સિકંદર ગરસિયા, હું અહીંનો રહેવાસી છું। આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે। આજે 15 દિવસથી જે ગટરનું પાણી રોડ ઉપર આવે છે, જેના કારણે જેડીસીમાંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો તે ગાડી વાળા સ્લીપ મારે છે અને 15 થી 20 ગાડી દરરોજની પડે છે અને એનું કોઈ સુધાર કારણ કરવું નથી। અત્યાર સુધી પ્રશાસન તરફથી બી કોઈ જાતનો આનો એક્શન લેવામાં આવ્યો નથી અત્યાર સુધીમાં, જેના કારણે ઘણા લોકોને આ બધી વસ્તુની તકલીફ પડે છે, બરાબર। અને બીજી વસ્તુ કે આ વસ્તુનો જલ્દથી જલ્દ આનો એક્શન લેવામાં આવે। ઘણા લોકોને બહુ ઈજા થાય છે, આના લીધે બહુ લોકોને વાયદી કર્યું છે, અત્યાર સુધી કોઈ કંઈક એક્શન લીધું નથી। આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો જલ્દીથી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે।